આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યમાં આજે અલગ અલગ જિલ્લાઓમાં બનેલા અકસ્માતના બનાવમાં 7 લોકોના મોત થયા છે. અમારા તાપીના પ્રતિનિધિ નીરવ કંસારાના અહેવાલ અનુસાર નિઝરના વડલી ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા બંને બાઇક સવારના ઘટના સ્થળે જ મોત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છના લાકડિયા સામખિયાળી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ટ્રોલી વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત સુરતના અમારા પ્રતિનિધિ રીતુ દરબાર જણાવે છે કે સુરત ધુલિયા નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી અને ઊંધી વળી જતા ટ્રકમાં બેઠેલા 3ના મોત થયા હતા, જ્યારે આ અકસ્માતમાં 7ને ઈજા થઈ હતી. ગાંધીનગર સ્થિત નેશનલ લો યુનિવર્સિટી દ્વારા દેશના 3 ક્રિમિનલ લો ઉપર પરિસંવાદ યોજાયો હતો. પત્રકારોને સમજ આપતા 3 નવા ફોજદારી ગુના અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 203, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 અંગેની સમજ ગુજરાતના એડીજીપી ટ્રેનિંગના નિરજા ગોત્રુએ પત્રકારોને સમજ આપી હતી. આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ 2 રાઉન્ડને અંતે 5,873 ખાલી જગ્યા પડેલ છે. બિન અનુદાનિત શાળાઓમાં હવે આ ખાલી પડેલી જગ્યાઓ માટે પુનઃ પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે આરટીઈ હેઠળ જેમની અરજી સ્વીકારાઈ હોય અને પ્રવેશની પસંદગીની ફરીવાર તક આપવામાં આવે છે. આ માટે 24 થી 26 મે દરમિયાન વેબ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગે રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે. જૂના બિલના કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું તારણ બહાર આવ્યું છે. જૂના પેન્ડિંગ બિલની રકમના 180 હપ્તામાં વસૂલવામાં આવશે. સ્માર્ટ મીટરના દૈનિક વપરાશની સાથે રકમ કપાતી હતી. એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી, જેના કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ હોવાનું તારણ આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતમાં આજે પણ રેડ એલર્ટની આગાહી કરી છે. અમદાવાદમાં આજે અને કાલે 2 દિવસ આ રેડ એલર્ટ છે, જ્યારે 2 દિવસ બાદ ગુજરાત રિજિયનમાં 25 અને 26 મેના રોજ ઓરેન્જ એલર્ટની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 24 થી લઈને 26 મે સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ત્યારબાદ એટલે કે 27 અને 28મી મેના રોજ યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સમયગાળા દરમિયાન લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, તેમજ કોઈપણ અગત્યના કામ સિવાય બહાર ન નીકળવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એડવાઇઝરી જાહેર કરીને વધુને વધુ પાણી પીવાની અને ઓઆરએસનું દ્રાવણનો ઉપયોગ કરવા માટેની સલાહ આપવામાં આવી છે. તેમજ અર્બન સેન્ટર પર પણ ઓઆરએસના પેકેટ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. ગુજરાતમાં ભીષણ ગરમીને ધ્યાનમાં લઈને ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન ગુજરાતે ઘટક સંઘો અને કોર કમિટી સાથે ઘનિષ્ઠ ચર્ચા કરીને સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આગામી 5 દિવસ સુધી બપોરે 12 થી 4 દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, એમ ફેડરેશનના પ્રમુખ હેમાંગ રાવલે એક યાદીમાં જણાવ્યું છે. ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા 5 દિવસોની અંદર થવામાં આવનાર છે, ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે 12 થી 4 એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. દ્વારકા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર નાહવા તેમજ તરવા પર 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન સમુદ્રમાં કરંટના કારણે ઊંચા મોજા ઉછળતા હોવાથી સલામતીના ભાગરૂપે તંત્રએ પ્રતિબંધ લગાવ્યો છે. દ્વારકા જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી રોક લગાવી છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાનૂની પગલાં લેવાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જળ સંચયની પ્રવૃત્તિને વેગ મળે અને વધુને વધુ નાગરિકો પણ બોર રિચાર્જ કરે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ જળ સંચય અભિયાન હેઠળ પોતાના હસ્તકના તમામ બિલ્ડિંગોમાં તથા શહેરમાં સ્થળોએ
પાણીની જમીનમાં ઉતારવાની કામગીરી શરૂ કરેલી છે. આ જળસંચયની કામગીરી હેઠળ ચોમાસા દરમિયાન વરસાદી પાણી બોરમાં ઉતરશે. વધુને વધુ બોર રિચાર્જની કામગીરીમાં જોડાશે, એમ જમીનમાં જળસ્તર ધીમે ધીમે ઉપર આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો.